આજ તો મેં વિચાર્યું નતું મારા 2 હીરા ખોવાઈ જાય મારે એટલું બધું બરાસ મારવું જોઈએ. જય દ્વારકાધીશ બધાને. આજે આપણે ઓફિસે જવાનો હતો બીજો દિવસ, તો આપણે આવી ગયા મારુતિ ચોક. ઓફિસે આવીને પેલો કામ આપણું સ્પોટ લેવાનું, તો આપણે સ્પોટ લઈ લીધો કે આને કાલના તરીરા બાકી હતા એ પેલા કાપી નાખ્યા. પછી લઈ આવ્યો 114 હીરાના લોટ ને એને કરી નાખ્યા ગરિયા. પછી પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. આજ તો કાગડા ભાઈ જમવા આવ્યા હતા હથવારો કરવા. હજી તો પસા હીરા કાપાઈ જતો 3 હીરા ફાટી જાય. હીરા ફાટા ને ત્યાં તો એન્જિનિયર ભાઈ આવી જાય ને કરી નાખ્યા વોટ ચેક. પછી લઈ આવ્યો 117 હીરાના લોટ ને કરી નાખ્યા એના ગરિયા. પછી લઈ આવ્યો 112 હીરાના લોટ ને વાળી નાખ્યા એના પપોડા. મજા આયા. હું મજા આવ્યા. પપોડા વાળતો હતો એટલે હીરા તો ઉખડી જાય, આ બધા માઇનસ થઈ જાય. હજી તો 7 વાગ્યા હતા ને 2 ટ્રે માંથી હીરા ઉડી જાય. પછી તો બોલાવાનું ચાલુ કર્યું બાકા જીગી. साला ये दुख का खत्म नहीं होता बे. લાગે છે દુઃખ તો ખતમ નહીં થાય, પણ ભટકાડીને કીબોર્ડ પૂરું થઈ જાય. પીસી ઠપકારે ભેગો નો છે. પછી તો હાથે મંડાણો. કીબોર્ડ માંથી એક હીરો નો આવ્યો. પછી તો સફાઈ અભિયાન ચાલુ કરવું પડ્યું. જાજી મહેનત કર્યા પછી એક કીબોર્ડ માંથી એક હીરો તો મળી ગયો. બીજો હીરો ન મળ્યો એટલે પાછું આપણે સફાઈ અભિયાન ચાલુ કર્યું. मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. ફાઇનલી બીજો હીરો પણ આપણને બરાસ માંથી મળી ગયો. પછી તો 7 વાગ્યા હતા પણ કામ ન કર્યું, નીકળી જાવ ઘર બાજુ, કારણ કે બરાસ મારીને બેવડો થઈ ગયો. मजा आया. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.